બરાબર, આ તમારે કાયદો વ્યવસ્થા જાળવો, અમને કોઈ વાંધો નથી. ધક્કા મુક્કી કરીને જાણી જોઈને તમે શું સાબિત કરવા માંગો છો ભાઈ? ડરાવવા માંગો છો, સીન સપાટા કરવા માંગો છો? એ ડરવા વાળા લોકો નથી. અમારા આદિવાસીઓ છે ને, અંગ્રેજો સામે પણ લડ્યા છે. ક્યારેય ગુલામી અમે સ્વીકાર નથી કરી. કોઈના મગજમાં એવો ધુમાડો હોય તો કાઢી નાખજો. તમને અહીંયા આટલા બધા દારૂના બુટલેગરોના તમે પરમિશન આપ્યા છે, કેમ અટકાવતા નથી? નામો આપું, કાળીઓ, ભૂરીઓ, લાલીઓ, ભોલીઓ આપું કે નામો? બંધ કરી દેજો. 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ હપ્તા તમારા કોણ કોણ લે છે બધી યાદી છે ભાઈ. સમજ પડે છે ને? આટલું બધું તમે અહીંયા ગરીબો મજૂરો પરથી દંડ ઉઘરાવો છો વગર જોઈતો. તો આ ખાડા પડ્યા છે એના પર એફઆઈઆર કરો ને. લાયસન્સ નથી, આરસી નથી, વીમો નથી, એમ કરી તમે દંડ 4-4 હજારના દંડ ફટકારો છો મજૂરિયાને. ખાડા પડ્યા છે અધિકારી પર ને કોન્ટ્રાક્ટર પર, કેમ એફઆઈઆર નથી કરતા ભાઈ? એ તમારા ફરજમાં નથી આવતું. આજુબાજુના આવતા ગામમાંથી આવતા મજૂરોને ચોકડી પર રોકીને મન ફાવે એટલે કલેક્ટર શ્રીને, ડીડીઓ શ્રીને અને નિયામક ડીઆરડી ને 5 તાલુકાના ટીડીઓ ને બોલાવો. ધારાસભ્ય સમેત બધી પ્રજા આવી છે, અમારે રજૂઆત કરવાની છે. અમારે કોઈ બીજી મગજમારી નથી. હું પોતે એકલો રજૂઆત કરવા વાળો માણસ છું, હું આગેવાન છું. આમના વતી હું રજૂઆત કરીશ. તમે બોલાવો. કઈ રીતના ભાઈ તમે ઓફિસ ખાલી કરીને નાહી જાઓ? અમારા વિસ્તારમાં દીપડા છોડો, અમારા વિસ્તારના છોકરાઓ માર ખાય, આટલો અત્યાચાર અમે નહીં સહન કરીએ. બોલાવી લાવો. કલેક્ટર સાહેબ ને મળ્યા વગર અમે જઈએ નહીં. અમે કોઈ આસિસ્ટન્ટ ને કોઈ પીએન અમે મળવાના નથી ભાઈ. નિરાકરણ માટે બેઠેલા છે, એમને ભાગવાને મળવું છે, નિયામકને મળવું છે, અહીંયા જ કલેક્ટર સાહેબ ની અધ્યક્ષતામાં આપણે એસપી સાહેબ ના ના બિલકુલ સેવા માટે બેઠેલા છે. આખા જિલ્લાની પ્રજા આવેલી છે, તમે જવાબ કલેક્ટર શ્રી નું હેડક્વાર્ટર નર્મદા છે, રાજપીપળા. એમણે આ રાજપીપળા છોડાય નહીં. હમણાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની આટલી બધી આપત્તિ ચાલે છે. કોન્ફરન્સ હોલમાં બેઠા છે, અહીંથી હમણાં નીકળીને ગયા. બોલાવી લાવો કોન્ફરન્સ હોલમાં. મને કીધું, એમના કર્મચારીએ કીધું, હમણાં જ નીકળીને કોન્ફરન્સ હોલમાં બેઠા છે. બોલાવી લાવો. ના ના, અહીંયા અમારી બૂમ બરાડા થયા એટલે કલેક્ટર સાહેબ અહીંથી નીકળીને ત્યાં બેઠા છે. બોલાવી લાવો પેલી ચેમ્બરમાં. હા, તમે એવું કેમ કેવ છો નથી એમ? તમે કેમ કેવ છો કલેક્ટર સાહેબ નથી? ચેમ્બરમાં નથી, હમણાં નીકળીને પેલી ચેમ્બરમાં બેઠા છે, કોન્ફરન્સ હોલમાં બેઠા છે. બોલાવી લાવો. ચાલો, મોડું થશે, પબ્લિક ભેગી થશે ભાઈ. મેં હોતી લાવીએ. ચલો, રેલો આવશે, રેલો અમારે મળવું હોય તો અમે જઈને મળી આવી. ચાલો, બધા આપણે જઈને મળી આવી. ચાલો, હા, પૂછી લો, ત્યાં જઈને મળી આવી. કલેક્ટર સાહેબ ને ત્યાં જઈને મળી લે. ના ના, કલેક્ટર શ્રી પેલા એમાં છે, એમના કર્મચારીએ કીધું. ના ના, છે ભાઈ, પેલી ચેમ્બરમાં હમણાં નીકળીને ગયા, કીધું નહીં. હવે થોડું ચાલે છે. જવાબ આપો, લો એન્ડ ઓર્ડર એમના પર છે તો. भाजप हमसे डरती है, पुलिस को आगे करती है। भाजप हमसे डरती है, पुलिस को आगे करती है। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। हम हमारा हक मांगते नहीं, किसी से भीख मांगते। हम हमारा हक मांगते नहीं, किसी से भीख मांगते। गांधी लड़े थे गोरों से, हम लड़ेंगे जोरों से। गांधी लड़े थे गोरों से, हम लड़ेंगे जोरों से। રજૂઆતો હતી કે નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓમાં ટીડીઓની સૂચનાથી જે કર્મચારીઓ બીજેપી સભ્ય ઝુંબેશ જે ચલાવી રહ્યા છે એને અટકાવો. તો એ રજૂઆતને ધ્યાને રાખીને તમે અમને કીધું કે તમે જાતે આવો. તો તમારી સાથે આજે અમે આવ્યા અને તમારી રજૂઆતને લઈને કલેક્ટર સાહેબ, ડીડીઓ સાહેબ, એસપી સાહેબ અને ડીઆરડીના નિયામક શ્રી અને 5 તાલુકાના ટીડીઓ શ્રીની ઉપસ્થિતિમાં અમે ચર્ચાઓ કરી. અમે 6 આગેવાન અંદર જઈને ત્યારે એમને આપણે બધા પુરાવા પણ રજૂ કર્યા. જેમ કે મારા ડેડિયાપાડાના ટીડીઓએ સોમવારે 9 તારીખે તમામ મનરેગાના સ્ટાફની મિટિંગ લીધી, તલાટીઓની મિટિંગ લીધી, ડીઆરડીના કર્મચારીઓની મિટિંગ લીધી અને કડક સૂચના આપી કે ડીડીઓની સૂચના છે
અને આ મનરેગાનો 13,000નો લક્ષ્યાંક, તલાટીઓનો 15,000નો લક્ષ્યાંક અને ડીઆરડીના આવાસવાળાના જેટલા પણ આવાસ આપ્યા છે એમને બધાને રજીસ્ટર કરાવો, ટોયલેટ જેને મળ્યા છે એનું રજીસ્ટ્રેશન કરાવો, એમ કરીને સૂચના આપીને ઝુંબેશના રૂપે બીજેપી સભ્ય નોંધણીની કામગીરી ચાલુ છે અને રોજે સાંજે ફોલોઅપ લેવામાં આવે છે. ત્યારે એના વિરોધમાં આપણે બધા આજે ભેગા થયા. આપણે શાંતિપૂર્વક જ રજૂઆત કરવા માટે અહીંયા આવતા હતા. હું પણ તમારા લોકો ચૂંટાયેલો પ્રતિનિધિ છું. મારા અધિકારો, સંવિધાને આપેલા અધિકારો હું પોતે સારી રીતે જાણું છું. આપણે બધા વેલ ગ્રેજ્યુએટ લોકો છે, છતાંય પોલીસ દ્વારા ગેટ બંધ કરી દેવામાં આવે છે, દરવાજા બંધ કરી દેવામાં આવે છે, કલેક્ટર સાહેબ નથી એવી ખોટો ભ્રમ ફેલાવવામાં આવે છે. ત્યારે આજના આ મંચ પરથી હું કહેવા માંગુ છું, પોલીસ વિભાગના અધિકારીઓને પણ તમારે કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરવાનું છે. અમે અત્યાર સુધી 10 વર્ષથી સામાજિક લડત ચલાવીએ છીએ. કેવડિયા હોય, નર્મદા હોય કે તમામ પ્રકારની લડાઈઓ, ગાંધીનગરમાં પણ અમે હક અધિકારની લડાઈઓ માટેના ધરણા પ્રદર્શન કર્યા છે. અમે અને અમારા સમાજે ક્યારે પણ કોઈ સરકારી મિલકત કે ખાનગી મિલકતને 1 રૂપિયાનું પણ અમે નુકસાન નથી કર્યું. ત્યારે આ કલેક્ટર ઓફિસ આ નર્મદા જિલ્લાના લોકોની સેવા માટે છે. આ કોઈના બાપની પેઢી નથી, છતાં આપણને રોકવામાં આવે છે. ત્યારે આવનાર દિવસોમાં આપણે જાગવું પડશે. એ હું મારા જેવા ધારાસભ્ય હોય કે તલાટીથી લઈને કલેક્ટર સુધીના અધિકારીઓ હોય, બધાનો પગાર પ્રજાના પરસેવાના ટેક્સમાંથી આવે છે. એટલે અમે બધા નોકર છે, અમે બધા પ્રજાના નોકર છે. હું પણ એમાં આવી જાઉં, મને પણ પ્રજાના પૈસાનો પગાર મળે છે. અને કલેક્ટરથી લઈને તલાટી સુધીના જેટલા પણ કર્મચારીઓ છે બધા પ્રજાના નોકર છે. કોઈએ સાહેબ બનીને બેસવાની હિંમત નહીં કરવી જોઈએ અને પ્રજાની સેવા કરવાનું માત્ર કામ કરવું જોઈએ. ત્યારે આ કર્મચારીઓ જેમણે પણ બીજેપી સભ્ય નોંધણીની ઝુંબેશ ચલાવેલી છે એમને આજે હું કહેવા માંગુ છું, તમારા પર ત્રેવડ હોય તો તમે આ ખુરશીઓ ખાલી કરી તમે બીજેપીની કમલમમાં બેહો, સભ્ય બનો અને ચૂંટણી લડો, તો તમને અમે ખબર પાડી દઈશું કે આ આદિવાસી કોણ છે. આ આદિવાસી વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા અધિકારીઓ આ બધું કરી રહ્યા છે. જો 5 દિવસની અંદર આ લોકો પર જો કાયદેસરની કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી આ કલેક્ટર કચેરી હોય, એસપી કચેરી હોય કે જિલ્લા પંચાયત હોય, બધાનો ઘેરાવો આદિવાસી સમાજ અહીંયા આવીને કરશે. એક બાજુ નર્મદા જિલ્લામાં આધાર સેવા કેન્દ્રો નથી. લોકો રાત પડે ને રાતે 2 વાગ્યાના હતા આધાર કાર્ડ અપડેટ કરવા માટે લાઈન પર ઉભા છે. કેવાયસી માટે બાળકોને લઈને લાઈન પર ઉભા છે. રેશન કાર્ડનું સર્વર નથી ચાલતું, આયુષ્માન કાર્ડના સર્વર નથી ચાલતા. અમારા ડેડિયાપાડામાં સબ ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર છે, ત્યાં એક્સરે જેવું મશીન પણ નથી ચાલતું. અને આ લોકોને સભ્ય નોંધણીમાં બધા કર્મચારીઓને મૂક્યા છે. નર્મદા જિલ્લામાં એક બાજુ આધાર સેવા કેન્દ્રના સર્વર ઠપ છે, કેન્દ્ર બંધ છે. એક બાજુ આયુષ્માન કાર્ડ હોય, રેશન કાર્ડ કઢાવવા માટેના સર્વરો બંધ છે, ઓફિસો બંધ છે. અમે ખાડા પૂરવા માટેની રજૂઆતો કરીએ છીએ, ખાડા નથી પૂરાતા. પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘણા લોકો પેન્ડિંગ છે. નળ સે જલમાં પાણી નથી આવતા. યુવાનો બેરોજગાર છે. અહીંયા શિક્ષકોની ભરતી આ વહીવટી તંત્ર દ્વારા કરવામાં નથી આવતી. અને છેલ્લા 3 દિવસથી 9 તારીખથી લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બીજેપી સભ્ય અભિયાનમાં જોડાવા માટેની ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. અમે ગઈકાલે 17 જણને ગામડાઓમાં રોક્યા, એમના આઈડી કાર્ડ જોયા તો ટીડીઓ શ્રીએ જાતે બીજેપી સદસ્યના એક કર્મચારીના કાર્ડ બનાવ્યા, એમના પરથી ઓટીપી લઈને એમની નોંધણી કરી. તો દરેક જિલ્લાઓમાં હવે ભાજપના કાર્યકરોને લોકો ઉભા નથી રાખતા, એટલે હવે કર્મચારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો છે. અમારે ડેડિયાપાડાની વાત કરું, મનરેગાને 13,000નો ટાર્ગેટ છે, તલાટીઓને નાના સેજાવાળાને 500 અને મોટા સેજાવાળાને 800નો ટાર્ગેટ છે. એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે. એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે. જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થશે. પ્રશ્ન અહીંયા એ ઉપસ્થિત થાય છે, શું નર્મદા જિલ્લા વહીવટી તંત્રનો પગાર શું ભાજપની કમલમ ઓફિસોમાંથી આવે છે? તો કેમ આ ઝુંબેશના રૂપે આટલા બધા કર્મચારીઓ ગામડાઓમાં સભ્ય નોંધણી માટે નીકળી પડ્યા છે? તો એની રજૂઆત માટે આજે અમે આવ્યા હતા. દિન 5માં જે પણ કર્મચારી ઉપર કાર્ડ બન્યા છે, જે પણ કર્મચારી આ ઝુંબેશ ચલાવી છે, એમને પર કાર્યવાહી કરવાની કલેક્ટરશ્રીએ અમને બાહેધરી આપી છે, ડીડીઓશ્રીએ પણ બાહેધરી આપી છે. જો કાર્યવાહી નહીં થશે તો દિન 5 પછી હજારોની સંખ્યામાં અમે ફરી અહીંયા
આવીશું અને ઉગ્ર આંદોલન અમારું આગળ ચાલુ અધિકારી રહેશે. નામ શું કયા કયા અધિકારીઓ ટીડીઓ શ્રીએ સોમવારે 9 તારીખે મિટિંગો લીધી. ડેડિયાપાડા, સાગબારા તમામ ટીડીઓએ, અને એમણે કીધું કે ડીડીઓ શ્રીની સૂચના છે. અમે પોતે પૂછ્યું, ડીડીઓ શ્રીની સૂચના છે, અને ટાર્ગેટો આપ્યા, લક્ષ્યાંક આપ્યો, અને ઝુંબેશના રૂપે કામગીરી ચાલે છે. આજે પણ બધા કર્મચારીઓ ગામડામાં છે, તો સરકારી કર્મચારીઓને આટલા બધા પ્રશ્નો છે તે દેખાતા નથી, અને બીજેપીના સભ્યની નોંધણીમાં બધા ફરે છે. એટલા માટે અમે આજે હજારોની સંખ્યામાં અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે. જો અમને અટકાવવામાં નહીં આવે, એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવશે, તો 5 દિવસ પછી ફરી અમારું મોટું આંદોલન અહીંયા થશે. અત્યાર સુધીના જેટલા પણ આંદોલનો કર્યા છે, એક પણ સરકારે કે ખાનગી મિલકતને રૂપિયાનું પણ અમે નુકસાન નથી કરતા. છતાંય અમે કેવડિયાની પરવાનગી માંગી, પરવાનગી પણ નથી આપવામાં આવતી. જ્યારે પણ પ્રોગ્રામો હોય અમને પરવાનગી જ નથી આપવામાં આવતી, અને અમે આવીએ એટલે પોલીસ જાણી જોઈને ધક્કા મૂકી અને જીભાજોડી કરવા ઉતરી પડે છે. તો અમારા નર્મદા જિલ્લાના પ્રશ્નો શું પોલીસ પૂરા કરવાની છે? પોલીસને અમે કીધું, તમે જે 2 નંબરના દંડ ઉઘરાવો છો મજૂરિયા લોકો પર, એ બંધ થવું જોઈએ. અગર નહીં થતું તો અમે આગળ જેટલા પણ એમણે બુટલેગરોને લાયસન્સો આપ્યા છે, બુટલેગરોને પરવાનગીઓ આપી છે, 10 પેટીના 5 લાખ, 20 પેટીના 10 લાખ, એ અમે ખુલ્લા પાડીશું. એ કાલીઓ હોય, ભૂરીઓ હોય, ભોલીઓ હોય કે લાલીઓ હોય, બધાના નામ આવનાર દિવસોમાં ખુલ્લા પાડીશું અમે. તમે કહી રહ્યા છો કે નર્મદા જિલ્લામાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. બિલકુલ દારૂબંધીનો અમલવારી બિલકુલ નથી થતી. કેટલી વાર અમારે ધરણા પર બેઠવું પડ્યું દારૂના માટે. અહીંયા આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન હતું, ત્યાં પણ અમે કીધું, છતાં પણ કોઈ નિરાકરણ નથી. એટલે પોલીસને અમારી વિનંતી છે કે પોલીસ હોય કે તલાટીથી લઈને કલેક્ટર કે અમારા જેવા ધારાસભ્ય, આપણે બધા પ્રજાના નોકર છે, પ્રજાના પરસેવાના ટેક્સના પૈસે આપણને પગાર મળે છે. આપણે ક્યારેય પ્રજા પર માલિક નહીં બનવાનું. બધા સાહેબગીરી કરવા લાગેલા છે. એટલા માટે જ આજે અમારે ઉગ્ર સ્વરૂપે રજૂઆત કરવી પડી છે. આ બાબતની એસપીને રજૂઆત કરવામાં આવી છે આજે. આ બાબતની આજે એસપી સાહેબ સાથે રજૂઆત કરી છે. આવનાર દિવસોમાં કેટલાક ચેકપોસ્ટો આરટીઓ દ્વારા અને પોલીસ દ્વારા ઉભા કરવામાં આવ્યા છે, એની પણ અમે તપાસ કરીશું. અને કેટલો દંડ છેલ્લા વર્ષમાં આજની સ્થિતિએ કેટલો દંડ એમણે ઉઘરાવ્યો છે, કયા પ્રકારના વાહનો પર, એ પણ અમે માહિતી માંગીશું.